देशिक मे शरणं विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विदेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं। जय सिया राम। जय सिया राम। सीताराम। कैन यू हियर मी? सीताराम। सीताराम, कैन यू हियर मी? सीताराम। તમને સંભળાય છે? યા सीताराम। ગઈકાલે આપણે 336 નંબરના શ્લોક સુધી અને આજે સબ્જેક્ટ જે ચાલે છે અસત પરિહાર, એટલે કે અસત વસ્તુઓને નો ત્યાગ કર, એની વાત ચાલે છે. કહ પંડિત સદ સદ્વિવેકી, કહ પંડિત સત असत सत विवेकी, श्रुति प्रमाण परमार्थदर्शी, जानन ही कुर्याद असतोऽवलम्बं स्वपात हेतो शिशुवन् मुमुक्षु। सत अस्तु सत असत वस्तु का विवेकी, श्रुति प्रमाण का जानने वाला, परमार्थ तत्व का ज्ञाता, ऐसा कौन बुद्धिमान होगा जो मुक्ति की इच्छा रखकर भी जानबूझकर बालक से के समान अपने पतन के हेतु असत पदार्थों को ग्रहण करेगा। तो અહીં કહે છે કે જે સત અને અસત વસ્તુ નો જાણકાર છે, સત વસ્તુ કઈ અસત વસ્તુ કઈ, અને બંનેમાં વિવેક રાખે છે. વિવેક રાખવો એટલે કે પોતે શું ગ્રહણ કરવા જેવું છે, શું ના ગ્રહણ કરવા જેવું છે, એનો યથાર્થ નિર્ણય કરી વિચાર કરી અને પછી કલ્યાણકારક વસ્તુ જે છે એનો જ એ નિર્ણય કરે, કલ્યાણકારી નિર્ણય કરે. શું ગ્રહણ કરવું એમાં કલ્યાણકારી નિર્ણય વડે એ વસ્તુ ગ્રહણ કરે એ વિવેકી છે. શ્રુતિ પ્રમાણનું જાણવા વાળું એટલે કે વેદોનું જેને જ્ઞાન છે, તે શ્રુતિઓને જે જાણે છે, શ્રુતિઓની અંદર કહેલા જ્ઞાનનો અંદર જે જે કઈ પ્રમાણો આપવામાં આવ્યા છે, પરમાત્મા વિશે, આત્મા વિશે, જીવ વિશે, માયા વિશે, એ બધું જાણે છે તે, અને પરમાર્થ તત્વનો જ્ઞાતા, કે આ જગતની અંદર કઈ વસ્તુ પરમાર્થ તત્વ છે એને જે જાણવા વાળો છે, જગતની અંદર જે કઈ પરમાર્થ તત્વ છે એને જાણવા વાળો જે છે એ માણસ બુદ્ધિમાન હોય છે. ઓલવેઝ આ ત્રણેય કેટેગરીના લોકો છે એ બુદ્ધિમાન માન્યા છે. અને આવી બુદ્ધિ, પ્રખર બુદ્ધિ વાળા જે છે એ હંમેશા મુક્તિની ઈચ્છા રાખે જ, કારણ કે શ્રેય શામાં છે, કલ્યાણ શામાં રહેલું છે, એના વિશે એમને ખબર છે. સત અસત વસ્તુનો વિવેકી જે છે એને ખબર છે કલ્યાણ શામાં છે. જે શ્રુતિઓની અંદર રહેલા જ્ઞાનને, અંદર રહેલું પ્રમાણને જાણે છે, એને ખબર જ છે કે મુક્તિ જ મારા માટે મુખ્ય છે, અને એના માટે શું કરવું જોઈએ એ બધું જ એને ખબર છે. પરમાર્થ તત્વનો જે જ્ઞાતા છે, જેને પરમાર્થ તત્વનું જ્ઞાન છે,
આ પરમ તત્વ એ ક્યાં વસેલું છે, એ અપરોક્ષ હોવા છતાં પણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનું એને નોલેજ છે. એવો જે જ્ઞાતા છે એ કોઈ દિવસ અસત પદાર્થને ગ્રહણ નહીં કરે. કારણ કે અસત પદાર્થ કોણ ગ્રહણ કરે? બાલક બુદ્ધિ હોય તે ગ્રહણ કરે. આ તો વિવેકી છે, શ્રુતિઓને જાણવા વાળો છે, અને જે પરમાર્થ તત્વનો જ્ઞાતા છે એવો બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ બાળક જેવી બુદ્ધિ નહીં રાખે. બાળક શું કરે છે? બાળક જે પ્રિય લાગે તે પકડે છે, અને જે બુદ્ધિમાન છે એ શ્રેય. બે વસ્તુ છે જગતમાં, આપણને બે વસ્તુ મળશે હંમેશા, શ્રેય અને પ્રેય. પ્રેય એટલે કે પ્રિય, પ્રિય લાગે તેવું, અને શ્રેય એટલે કલ્યાણ કરે તેવું. આ જગતની અંદર બે વસ્તુ મળે છે, શ્રેય મળે છે અને પ્રેય પણ મળે છે. પણ જે વ્યક્તિ પ્રેયને એક બાજુ રાખી અને શ્રેય વસ્તુનું ગ્રહણ કરનારો જે છે તે જ બુદ્ધિમાન છે. જે પ્રેય વસ્તુ અસત હોય, અસત પદાર્થો પ્રિય હંમેશા પ્રેય હોય છે, કારણ કે શરૂઆતમાં તો એ સારા લાગે, મીઠા લાગે, પાછળથી એ નુકસાન કરતા છે. એટલે અહીં એમ કે છે કે આ જે અસત પદાર્થોને ગ્રહણ કરવા વાળો છે એ તો બાળકના સમાન છે. એ બાળકના સમાન છે, કારણ કે જે બુદ્ધિમાન છે એ તો મુક્તિની ઈચ્છા રાખવા વાળો છે, ને મુક્તિની ઈચ્છા રાખવા વાળો અસત પદાર્થોને ક્યારેય ગ્રહણ ના કરે. એ હંમેશા સત પદાર્થોને, નિત્ય પદાર્થને, જે નિત્ય છે, જે સત્ય છે, જે આનંદમય છે, જે ચેતન છે, એવી જ વસ્તુને એ ગ્રહણ કરશે. કારણ કે જે પરમાર્થ તત્વ છે એ તો ચેતન છે, એ નિત્ય છે, એ આનંદમય છે, આનંદ સ્વરૂપ છે. એટલે અહીં આગળ કહેવામાં આવ્યું છે કે અસત પદાર્થોને જે ગ્રહણ કરનારું છે એ બાળક બુદ્ધિ વાળો છે. પછી ભલે ને જો એને ગમે તેટલા શ્રુતિ પુરાણો જાણતો હોય, અસત વસ્તુઓનો વિવેકી હોય, વિવેકનું જ્ઞાન હોય, પરમાર્થ તત્વનું જ્ઞાન હોય, પણ જો અસત પદાર્થોને ગ્રહણ કરશે તો એ વિવેકી નથી. પછી એના વિવેકનો એ ઉપયોગ કરતો નથી. એટલે અહીં આગળ એમ કહેવામાં આવ્યું છે કે જે અસત પદાર્થોને ગ્રહણ કરે, આપણે મોટે ભાગે આખા જીવન દરમિયાન અસત પદાર્થોને ગ્રહણ કરવામાં જ સમય બગાડ્યો છે. અત્યાર સુધી જે સમય જિંદગી વિતાવી છે એની અંદર શ્રેય માર્ગનું કઈ પકડ્યું નથી. બધું અસત પદાર્થ જ પકડ્યા છે. બધું પ્રિય લાગે એ જ કર્યું છે, શ્રેયનું કઈ વિચાર્યું જ નથી. તો આ બાબતમાં તમે આગળ તમારી જે બુકમાં લખ્યું છે તે વાંચો. સીતારામ. सीताराम सीताराम સીતારામ. जिसका विवेक जागृत हो गया है तथा जिसने सत एवं असत वस्तु के भेद को जान लिया है, जिसने श्रुति प्रमाणों के आधार पर जान लिया कि सत पदार्थ ही ग्रहण करने योग्य है एवं असत का परित्याग करना ही उत्तम है, तथा जिसे परमार्थ तत्व का ज्ञान हो गया है और वह मुक्ति की इच्छा भी रखता है, तो भी वह असत वस्तुओं में आनंद मानकर उन्हें ग्रहण करता है, वह मूढ़ ही है, क्योंकि यही उसके पतन का कारण है. सीताराम. સીતારામ. તો આગળ જઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે. દેહાદि સંશક્તિ મતો ન મુક્તિર મુક્તસ્ય દેહાદ્યભિમત્ય ભાવ
સુપ્તસ્ય નો જાગરણમ ન જાગ્રતઃ સ્વપ્નસ્તયોર્ભિન્ન गुणाश्रयत्वात् जिस देह आदि अनात्म वस्तु जिसकी देह आदि अनात्म वस्तुओं में आसक्ति है उसकी मुक्ति नहीं हो सकती। और जो मुक्त हो गया है उसका देह आदि में अभिमान नहीं हो सकता। जैसे सोए हुए पुरुष को जागृति का अनुभव नहीं हो सकता और जागृत पुरुष को स्वप्न का अनुभव नहीं हो सकता, क्योंकि ये दोनों अवस्थाएं भिन्न गुणों के आश्रय रहती है। तो અહીંયા આગળ બહુ મોટી વાત કરવામાં આવી છે। જ્ઞાનની વસ્તુનો ઉદાહરણ આપીને જ્ઞાન સમજાવવા પ્રયત્ન કર્યો છે। જાગૃતિ અને સ્વપ્નની વાતો કરી છે। આ શરીરની ત્રણ અવસ્થા મૂળ ત્રણ, આમ તો ચાર અવસ્થાઓ છે પણ ત્રણ મુખ્ય છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ। તો અહીં એમ કે છે કે સુષુપ્તિમાં જે છે એને કોઈ દિવસ જાગૃતિનો અનુભવ નહીં થઈ શકે। એટલે આપણે જે જાગૃત અવસ્થાની અંદર જે કંઈ જોઈએ છે, સાંભળીએ છે, ખાઈએ છે, પીએ છે, બધું જે કરીએ છીએ એ એકદમ ગાઢ નિદ્રામાં હોય ત્યારે કરીએ છીએ ના, કારણ કે મન પણ સૂઈ ગયું છે, મન પણ શાંત થઈ ગયું છે અને બુદ્ધિ પણ શાંત થઈ ગઈ છે। સાથે સાથે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધું જ સુષુપ્તિની અવસ્થાની અંદર લીન થયેલું છે। જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો મનની અંદર લીન થયેલી છે અને મન બુદ્ધિની અંદર લીન થયેલું છે અને બુદ્ધિ જે છે એ પોતાના આત્માની અંદર લીન થયેલી છે। અને એટલા માટે એ જે સુષુપ્તિ અવસ્થામાં છે એ જાગ્રત અવસ્થાનો અનુભવ કરી શકતો નથી। અને જે જાગ્રત પુરુષ છે, જે જાગે છે, એને સુષુપ્તિનો અનુભવ નથી થતો। અરે સોરી, સ્વપ્નનો અનુભવ નથી થઈ શકતો। કારણ કે સ્વપ્ન ક્યારે આવે છે? જ્યારે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને લીન થયેલી હોય અને કેવલ મન અને બુદ્ધિ જાગતું હોય ત્યારે જ સ્વપ્ન આવે છે। હવે જાગૃત અવસ્થાની અંદર તો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંને જાગતી હોય છે, ખુલ્લી હોય છે અને વિષયો અને જે તે પોતાના જે કાર્યો છે એને ગ્રહણ કરે છે। આંખ છે તો દ્રશ્યને ગ્રહણ કરે છે, કાન છે શબ્દને ગ્રહણ કરે છે, એટલે એને સ્વપ્નનો અનુભવ ના થઈ શકે। તો અહીં આગળ મૂળ કહેવાનો મૂળ જે આશ્રય છે એ તો બીજો છે। આ તો ઉદાહરણ માટે કહ્યું છે कि जिसकी देह आदि अनात्म वस्तुओं में आसक्ति है उसकी मुक्ति नहीं हो सकती। जेने पोताना देहमां અને દેહ જેવી બધી જ અનાત્મ વસ્તુઓની અંદર જેને આસક્તિ હોય છે એની મુક્તિ થતી નથી, નહીં થઈ શકે એમ કે છે। નહીં હો सकती। કારણ શું છે? દેહમાં આસક્તિ છે અને દેહાત્મ બુદ્ધિ હોવાને કારણે એને આત્માનો ખ્યાલ જ નથી અને અનાત્મ વસ્તુઓમાં એની પ્રીતિ છે, એટલે આત્મ વસ્તુઓમાં આત્મ વિષયક વસ્તુઓની અંદર એની આસક્તિ થતી નથી। આત્મ વિષયક જ્ઞાન, આત્મ વિષયક બુદ્ધિ એની હોતી નથી, આત્મ વિષયક વિચાર પણ એ કરી શકતો નથી, એટલે એને મુક્તિ સંભવ જ નથી। એક વસ્તુ જાણી લઈએ આપણે કે અનાત્મ પદાર્થ, અનાત્મ વસ્તુઓમાં આસક્તિ અને અનાત્મ વસ્તુઓની અંદર બધું જ આવી જાય છે।
તમામ વિષયોના પદાર્થો આવી જાય છે અને દેહની અંદર આ દેહમાં જેને આસક્તિ છે પોતાના દેહમાં, એને આ દેહની જોડે જોડાયેલી તમામ વસ્તુઓને વ્યક્તિમાં પણ આસક્તિ હોય છે, કારણ કે એ દેહને જ મુખ્ય માની બેઠેલો છે, દેહને આત્મા સમજી બેઠેલો છે અને એના કારણે એ વ્યક્તિ ખૂબ દેહની લાલન પાલન અને એનું જે જીવનનું લક્ષ્ય છે એ દેહની જ રક્ષા અને દેહનું જ સુખ એની અંદર જ એ રચ્યો પચ્યો હોય છે, એટલે એની મુક્તિ સંભવિત નથી. ત્યાર પછી બીજું એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે જે મુક્ત થઈ ગયેલો છે એનું દેહ આદિમાં અભિમાન નથી થઈ શકતું. જે મુક્ત થયો છે એને દેહ આદિનું અભિમાન નથી, એને પોતાના દેહનું પણ અભિમાન નથી હોતું અને બીજાના દેહનું પણ અભિમાન નથી હોતું. એને પોતાનું ભાન નથી હોતું કે પોતે પુરુષ છે કે સ્ત્રી છે. એટલે દેહનું અભિમાન એને હોઈ શકતું નથી. જો દેહનું અભિમાન જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યક્તિ મુક્ત થયો નથી એમ જાણો. જો મને તમને દેહનું અભિમાન હોય એનો અર્થ કે આપણે હજુ મુક્ત થયા નથી, કારણ કે મુક્ત થયો હોય એને દેહનું અભિમાન હોય, દેહ આદિનું કશાનું અભિમાન હોતું. તો અહીંયા આગળ આ વસ્તુ કેવી રીતે સમજાવી છે કે જેમ સૂતેલો માણસ એને જાગૃતિનો અનુભવ ના થઈ શકે અને જાગૃત પુરુષને સ્વપ્નનો અનુભવ ના થઈ શકે, એવી રીતે જે મુક્ત છે એને દેહમાં અભિમાન ના થઈ શકે અને જેને દેહમાં આસક્તિ છે, દેહ અને બીજી અનાત્મ વસ્તુઓની અંદર આસક્તિ છે, એને મુક્તિ ના થઈ શકે, એ મુક્ત ના થઈ શકે એમ કહે છે. બહુ સારો સરસ શ્લોક છે. તો આ 338 વિશે તમે વાંચો અંકલ. शब्दार्थ: जिसकी देह आदि अनात्म वस्तुओं में आसक्ति है उसकी मुक्ति नहीं हो सकती, और जो मुक्त हो गया है उसका देहादि में अभिमान नहीं हो सकता. जैसे सोए हुए पुरुष को जागृति का अनुभव नहीं हो सकता, क्योंकि ये दोनों अवस्थाएं भिन्न गुणों के आश्रय रहती है. भावार्थ: जिस प्रकार स्वप्न में जागृत अवस्था एवं जागृत में નથી સંભળાતું. સીતારામ. सीताराम સંભળાયું જ નથી કશું. કશું નહીં. ના, કેમ સારું આવું થાય છે? ખબર નહીં. સંભળાતું નથી. ત્યાં હું ફરી પાછું એ કરું છું. સીતારામ. સીતારામ. હવે તમે બોલશો ને ત્યારે હું રાજ્યો પુરાઈશ, સીતારામ બોલીશ ओके. એટલે તમને ખ્યાલ આવે કે મને સંભળાય છે કે નહીં. जिस प्रकार स्वप्न में जागृत अवस्था एवं जागृत में स्वप्न अवस्था का अनुभव नहीं हो सकता, उसी बराबर। प्रकार देहाशक्ति वाले को मुक्तावस्था का एवं मुक्त पुरुष को देहाशक्ति का अनुभव नहीं होता. दोनों सर्वथा भिन्न गुण वाली अवस्थाएं है. સીતારામ. सीताराम. સીતારામ. दूध ने पानी जेवू छे. या ના, દૂધ ને સીતારામ. પાણી જેવું નથી. દૂધ ને તો? પાણી તો મિક્સ થઈ જાય.
દૂધની અંદર તો પાણી મિક્સ થઈ જાય ને. હા આ એવું એટલે નથી. આ જુદું છે. આ ટોટલી અલગ વસ્તુ છે કે આ હોય તો દિવસ હોય તો રાત ના હોય. ઓકે, દિવસ રાત જેવું છે. ઓકે, સીતારામ સીતારામ. થઈ ગયું. ઓકે, તો અહીંથી સબ્જેક્ટ બદલાય છે. आत्मनिष्ठा का विधान अंतर बहिस्वं स्थिर जंगमेषु ज्ञानात्मनाधारतया विलोक्य त्यक्ताखिलोपाधि वादिरखंड रूप पूर्णात्मनाय स्थित एष मुक्त. તો મુક્ત કોણ છે એની હવે બધી વ્યાખ્યાઓ આપવામાં આવે છે. जो समस्त स्थावर जंगम पदार्थों के भीतर और बाहर अपने को ज्ञान स्वरूप से उनका आधारभूत देखकर समस्त उपाधियों को छोड़कर अखंड परिपूर्ण रूप से स्थित रहता है, वही मुक्त है. તો અહીંયા આગળ એમ કે છે કે જે સમસ્ત સ્થાવર જંગમ પદાર્થોની અંદર અને બહાર બધા સ્થાવર જંગમ, સ્થાવર એટલે કે જે સ્થિત છે, રાઈટ, એક જગ્યાએ સ્થિર હોય તે, અને જંગમ એટલે કે ચલાયમાન જે વસ્તુઓ છે તે, ગતિમાન અને ગતિ વગરના જે કઈ પદાર્થો છે એની અંદર અને બહાર પોતાને એના આધારભૂત જુએ છે. એનો અર્થ શું છે? સ્થાવર જંગમ જે કઈ દેખાય છે એની અંદર શું છે? પરમાત્મા બ્રહ્મ તત્વ છે. જળની અંદર રસ તરીકે છે, અને સૂર્યમાં તેજ તરીકે છે, અગ્નિમાં તેજ તરીકે છે, ત્યારે વાયુ છે એની અંદર સ્પર્શ તરીકે છે, આકાશમાં શબ્દ તરીકે પરમાત્મા તત્વ છે. તો એ જગતના પદાર્થોમાં રહેલું જે અંદર રહેલું આત્મ તત્વ, અને પરમાત્મા તો બહાર પણ છે, પદાર્થોની અંદર છે એવું નહીં, સર્વત્ર છે, અંદર બહાર બધે છે પરમાત્મા તત્વ. આપણને દેખાતું નથી પણ છે. અવ્યક્ત રૂપે બ્રહ્મ તત્વ અંદર અને બહાર બધે જ વ્યાપેલું છે. તો આ આત્મ તત્વ જે વ્યાપક છે, જે સમસ્ત જગતની અંદર, એને અને પોતાને अपने को ज्ञान स्वरूप से उनका आधारभूत देख कर, એટલે કે પોતાને એટલે કે આત્માને, પોતાનો જે આત્મા છે એ વિશુદ્ધ આત્માને એ પેલું બહાર જગતના પદાર્થોની અંદર બહાર રહેલું પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ છે એનો જ આધારભૂત છે, એના સમાન જ છે, એ જ છે એમ સમજે છે. કે જે પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ છે એ હું જ છું, એ તત્વ જ હું, મારો આત્મા એ જ તત્વ છે. આવું જાણે છે. અને જગતની જે ઉપાધિઓ છે, અથવા તો બધી જે કઈ આત્માને જે કઈ ઉપાધિઓ મળેલી છે એ બધાને છોડી, એ ઉપાધિઓને છોડી દે છે. આપણને કઈ ઉપાધિ છે? તો હું દેહ છું, હું યોગેશ છું, હું એન્જિનિયર છું, હું ઘરવાળો છું, હું પતિ છું, હું પત્ની છું,
હું પુત્ર છું, હું મા બાપ છું, આ બધી ઉપાધિઓ આપણને હમ, મળેલી છે. આત્માને ઉપાધિ થયેલી છે. ઉપાધિ હમ, એટલે કે વિશેષણ, એને એક 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 નામ આપી દેવામાં આવે છે. હમ, એને એક એક પ્રકારની સંજ્ઞા આપી દેવાની છે, આપી દેવા છે, જે છે હમ, નહીં ખરેખર, હમ, પણ આપી દીધી છે. આપણે નાના હતા ત્યાંથી જ કહેવામાં આવ્યું છે કે તું નારાયણભાઈ નો છોકરો છું, હમ, ઉપાધિ આપી દીધી. હમ, પણ એમ કહ્યું કે તું આત્મા છું ને તારો તારો પિતા પરમાત્મા છે, હમ, એવું કહેવામાં નથી આવ્યું. હમ, આપણને કહેવામાં આવ્યું કે તું આ ફલાણાનો છોકરો છું, હમ, તું ફલાણાનો શિષ્ય છું, હમ. તું ફલાણી સ્કૂલમાં ભણું છું, એનો વિદ્યાર્થી છું. આપણે લક્ષ્મણ નતા, હે આપણે લક્ષ્મણ નતા. સુમિત્ર માતાએ લક્ષ્મણને કહી દીધું ને. Yeah, that's right. તો આ બધી ઉપાધિઓ જે છે આપણને મળેલી છે, બધી ઉપાધિઓને છોડી દેવાની છે. એ છોડી હમ, અને પોતે આત્મ સ્વરૂપ પરિપૂર્ણ છે, પૂર્ણ બ્રહ્મ છે. અને આ હમ, જગતના અંદર અને બહાર જે બધા જગતના પદાર્થો છે એની અંદર અને બહાર રહેલું જે બ્રહ્મ તત્વ છે એના સમાન હું છું. હમ, હું એ જ છું, એનો એક અંશ છું. મારા મને એમાં કોઈ ફર્ક નથી. આ રીતે હમ, એની દ્રષ્ટિ અને આ રીતે એનું ચિંતન હોય, એ ચિંતન એવા ચિંતન વાળો જે છે, જેણે જગતે આપેલી બધી ઉપાધિઓ પણ છોડી દીધી છે અને હમ, પોતે કેવલ હમ, પરમાત્મા તત્વની ઉપાધિ, પરબ્રહ્મ નો અંશ છું, ચિત્કણ છું, વિશુદ્ધ બ્રહ્મ છું, આ રીતની જેનું ચિંતન છે અને જે પોતે નિર્વિકાર ભાવે એ પોતાની અંદર જ સ્થિત રહે છે, એ બહાર બીજે કઈ એની વૃત્તિ જતી નથી, હમ. અખંડ પરિપૂર્ણ રીતે જે સ્થિત રહે છે એ વ્યક્તિ મુક્ત છે. આ અહીં 339 કહેવામાં આવ્યું છે. તો હવે તમને ખ્યાલ આવ્યો? કોઈ ક્વેશ્ચન છે? ના, બસ વાંચું બસ. ઓકે, વાંચો. હા. शब्दार्थ जो समस्त स्थावर जंगम पदार्थों के भीतर और बाहर अपने ज्ञान स्वरूप से उनका आधारभूत देखकर समस्त उपाधियों को छोड़कर अखंड परिपूर्ण रूप से स्थित रहता है, वही मुक्त है। भावार्थ, आत्मज्ञान के बाद जो पुनः विषयों की कामना नहीं करता तथा देहासक्ति समेत समस्त अनात्म वस्तुओं का जिसने त्याग कर दिया है, एवं केवल उसी ब्रह्म में नित्य स्थित रहता है, जो ज्ञान स्वरूप एवं समस्त जड़ चेतन पदार्थों के भीतर और बाहिर स्थित है, वही मुक्त है। सीताराम। સીતારામ. આગળ જઈએ. हम्म, સર્વાત્મના બંધ વિમુક્તિ હેતુ સર્વાત્મ ભાવાન્ન પરોસ્તિ કશ્ચિત દ્રશ્યાગ્રહે સત્યુપપદ્યતે સૌ સર્વાત્મ ભાવોસ્ય સદાત્મ નિષ્ઠ્યા. અહીં એનો અર્થ કર્યો છે, संसार बंधन से सर्वथा मुक्त होने में सर्वात्म भाव એટલે કે सबको आत्मा रूप देखने के भाव से बढ़कर और कोई हेतु नहीं है। निरंतर आत्मनिष्ठा में स्थित रहने से दृश्य का अग्रहण यानी के बाद होने पर इस सर्वात्म भाव की प्राप्ति होती
તો અહીં કે છે કે સંસાર બંધનથી સર્વથા મુક્ત થવું હોય તો એક જ વિચાર કન્ટિન્યુઅસ ભાવ રાખવાનો છે. બધાને આત્મરૂપ જોવાનો ભાવ. એટલે કે કીટ અંકલ પણ બ્રહ્મ છે, કૃષ્ણકાંત પણ બ્રહ્મ છે, સોંધી અંકલ પણ બ્રહ્મ છે. આખા જગતની અંદર તમામ પ્રાણીઓ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ સ્વરૂપ છે એટલે મારાથી તો મોટા જ છે એમ નક્કી થઈ ગયું ને. કારણ કે બ્રહ્મ સૌથી મોટું છે અને મારો આત્મા તો ચિત્કણ છે. એ ફૂલ પૂર્ણ નથી, ચિત્કણ છે, નાનામાં નાનો છે, એકદમ નાનો છે. બ્રહ્મનો એક ચિત્કણ છે, નાના અણુથી પણ નાનો છે. એટલે સર્વની અંદર બ્રહ્મ ભાવ રાખવો. બધાની ભક્તિ માર્ગ ની દ્રષ્ટિએ કહેવા જવું તો બધાને રામમય જોવા અને એ પ્રમાણે આચરણ કરવું. સર્વની અંદર સિયા રામમય સબ જગ જાની. આ જે ભાવ રાખવાનો અને એ પ્રમાણે પ્રણામ કરવા સર્વને, એનાથી વધારે બીજો કોઈ શ્રેષ્ઠ બીજો કોઈ કારણ નથી મુક્ત થવા માટે. મુક્ત થવા માટે મુખ્ય કારણ કયું છે? સર્વની અંદર આત્મભાવ રાખવો, બધાને આત્મા રૂપે જોવા, બધાને પરમાત્માના સ્વરૂપે જોવા, કોઈને દેહ ભાવથી જોવો નહીં. જયારે હું દેહ ભાવથી જોઉં છું ત્યારે મને સંબંધ યાદ આવે છે. કાં તો અમારા કાકાનો છોકરો થાય, આ અમારા મામાનો થાય, આ અમારા મિત્ર થાય, આ અમારા સીતારામ પરિવારના છે, અમારા સત્સંગમાં આવે છે. એટલે એ દેહ ભાવ છે. એટલે દેહ ભાવથી જોવાનું બંધ કરવું પડે સૌથી પહેલું. અને સર્વને મહાત્મા, આપણે આ જે ભાસ્કર અંકલ છે એ ઘણાને મહાત્મા મહાત્મા કહેતા હતા, તમને કદાચ ખ્યાલ હોય તો. મને કહેતા સાંભળ્યો છે એમણે. મને મહાત્મા કહેતા સાંભળ્યું છે મેં પોતે. તેમ છતાં પાછું હું એમને ભાસ્કર અંકલ કહું. આવું તો આ જે છે ભાવ, આત્મા મહાત્મા, મહાત્મા એટલે સર્વની અંદર પરમાત્માનો જ ભાવ જોવાનો. કેમ છો મહાત્મા એમ કહેવાય એમ આપણને. તમને પણ કહ્યું હશે કોઈ વાર, તમે સાંભળ્યું જશે, તમે સાંભળ્યું જશે. ઇન્ડિયામાં સાંભળેલું. હે ઇન્ડિયામાં બી અમુક વખતે એવું કે ઇન્ડિયામાં મને તો કે કીટો જ કહેતા હતા, કીટો. પણ જરી એ બાજુ વરેલા હતા એ તો ચોક્કસ. ના ખરેખર બ્રહ્મ ભાવમાં જ હતા. કઈ એ બધું મૂળ શું છે કે કોણ કયા ભાવની અંદર વિચરણ કરે છે એ ખ્યાલ ના આવે. પણ આપણા કરતા અલગ વ્યક્તિ છે એ વસ્તુ નક્કી. અલગ જ વ્યક્તિ છે. તો એનીવે, તો બધાને આત્મા રૂપે જોવાના એવો ભાવ રાખવો, આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભાવ નથી. અને આ મુખ્ય હેતુ એટલે કે મુખ્ય કારણ છે. મુક્ત થવામાં મુખ્ય કારણ આ છે કે સર્વની અંદર આત્મા રૂપે જોવા, સર્વને પરમાત્મા સ્વરૂપ ગણવા અને એ રીતે તમે ભાવ રાખી અને સર્વને પ્રણામ કરો, સર્વને આદર આપો. એ
એ જે વસ્તુ છે એ જ પ્રોપર જ્ઞાન છે અને એ જ પ્રોપર ભક્તિ છે એમ કહી શકાય. મારે ઘેર કોઈ વ્યક્તિ આવ્યો છે, એને હું રામ સમજી અને આદર આપું, બોલાવું, ઘરમાં બેસાડું, સોફા પર પાણી આપું, જમવાનું આપું, આ બધું જયારે હું કરું છું અને હું એને રામ જ સમજુ છું, તે વખતે રામની જ અર્ચના થઈ ગઈ છે એમ સમજવું, અને રામની જ ભક્તિ થઈ રહી છે. એમાં કોઈ કોઈ મીન મીન જરા જેટલું પણ એ ખોટું નથી એમ. એ રામની જ અર્ચના થઈ રહી છે તે સમય, કારણ કે જે ભાવ દ્રષ્ટિ છે તે સમય, ભલે આપણે સગા કે આપણા જે કોઈ ઓળખીતા કે મિત્ર કે જે કોઈ આયા છે, એ વ્યક્તિ પોતે પોતાને રામ ના સમજતા હોય, પણ જે યજમાન જે છે એ જ્યારે પોતે એને રામ સમજીને આવકાર આપી અને એ પ્રમાણે જ્યારે ટ્રીટ કરે છે, ત્યારે રામનું જ પૂજન થઈ રહ્યું છે. અને એ પૂજન એ જ મધ્યાજીમામ નમસ્કુરુ, એ જ મધ્યાજી કે મારું યજન કર જે કે છે ને, ત્યાં યજન થઈ ગયું છે. ભક્તિ ત્યાં પૂરી થઈ ગઈ છે, જ્ઞાન ત્યાં અમલમાં આવેલું છે એમ સમજાય. ખ્યાલ આવ્યો? અને સંભળાતું નથી. મને લાગે છે કે જે મેઇન ચોપાઈ છે આ કથાની ચોપાઈ છે, એમાં લખ્યું છે કે બરાબરી દાયા, એના આપણે શું કહેવાય, એના આપણે બળભાગી છે તો એ સફળ થાય એમ. તમને કદાચ યાદ હોય તો ગઈકાલની કથામાં આ જ વસ્તુ બધી આવી હતી. ગઈકાલે જે કથા હતી એની અંદર છેલ્લે જે બધી જે ચોપાઈઓ વાંચી પૂરેપૂરી, અને તે વખતે એમ કે મારા સેવક મને પ્રિય છે, એ વાત કરી હતી ને. અને એ સેવકમાં પણ કેવું કે જે બધે મને જુએ છે, મને જાણીને બધે એ પ્રમાણે આચરણ કરે છે, મારો સાચો દાસ છે, એ જ મારો સાચો દાસ છે. એવું કહ્યું, બરાબર. આ એ જ વસ્તુ ચાલે છે. આ ટોપિક અત્યારે જે આ 340 નો ટોપિક છે એ જ્ઞાન માર્ગનો છે, પણ ઇટ ઇઝ પેરેલલ ટુ ધેટ ભક્તિ માર્ગનો ટોપિક. થોડું તો ઓવરલેપ થાય ને. એટલે પછી કે છે કે નિરંતર આવી આત્મનિષ્ઠામાં રહેવાનું, કે હું જેને મળું છું, જેને હું સવારથી સાંજ સુધી જે જ વ્યક્તિના સંપર્કમાં આવું છું, એ સર્વની અંદર પરમાત્મા બેઠેલા છે. આ સમજવું, આ સમજીને એ પ્રમાણે આચરણ કરવું, અને આવી રીતે નિત્ય આત્મનિષ્ઠામાં રહેલો, આની અંદર તો આત્મનિષ્ઠા, પણ ભક્તિ માર્ગની અંદર પરમાત્મા નિષ્ઠા, ભગવાન નિષ્ઠા, એવું રહેવું. અને દ્રશ્યનું અગ્રહણ બાદ કરવું. દ્રશ્ય એટલે જગત અને જગતના અનાત્મ પદાર્થો, જગતને નું પરિગ્રહ નહીં, જગતનું અગ્રહણ એટલે કે એને બાકાત કરીને, જે દેખાય છે એનો બાદબાકી કરી, અને જે નથી દેખાતું એવું અવ્યક્ત પરમાત્મા સ્વરૂપ છે એને ધ્યાનમાં રાખીને એની અંદર નિષ્ઠા જાગૃત કરવી, અને આ રીતે જે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ કરવાની છે. સર્વની અંદર પરમાત્મા બેઠો છે, અને જ્ઞાનની અંદર સર્વની અંદર પરમાત્મા બેઠો છે એવું નહીં, સર્વની અંદર આત્મ સ્વરૂપે હું જ છું એ જ વિચારવાનું છે જ્ઞાન માર્ગમાં. આ જે આનો માર્ગ છે એની વાત કરું છું. પણ ભક્તિ માર્ગની અંદર સર્વ બધું પરમાત્મા સ્વરૂપ છે, બધું જ પરમાત્માનું સ્વરૂપ છે, બધું જ
પરમાત્મા જ છે, આખું જગત પરમાત્મામય છે, અવ્યક્ત સ્વરૂપે, અવ્યક્ત રૂપે, પણ વ્યક્ત રૂપે મિથ્યા છે. વ્યક્ત રૂપે મિથ્યા છે, અવ્યક્ત રૂપે સત્ય છે. આ બે વસ્તુ જોડે જોડે સાથે જ યાદ રાખવાની છે. અવ્યક્ત રૂપે સત્ય જ છે કે પરમાત્મા જ છે, પણ અવ્યક્ત છે. પણ આ જે દેખાય છે એ બધું મિથ્યા છે. જેને આપણી નરી આંખ, જેને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે જેને આપણે ગ્રહણ કરીએ છીએ, જે જગતને એ ગ્રહણ થઈ રહ્યું છે, એ જગત જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે થઈ ગ્રહણ કરેલું જગત એ અસત્ય, મિથ્યા છે. પણ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે જે જગત ગ્રહણ નથી કરી શકાતું એવું જે તત્વ જે છે, પરમાત્મ તત્વ, એ સત્ય છે અને એ જગતની અંદર છે જ, સર્વત્ર સર્વદા. આ જે વસ્તુઓ બધી છે એ કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરવાનો છે. ઘૂંટ ઘૂંટ આ જ કરવાનું છે. એ ઘૂંટ ઘૂંટ થશે ત્યારે જ બધી વાત બનવાની છે. આ ડિસ્કશનમાં પરોક્ષ અપરોક્ષ નું કઈ મેળ લાગે છે? એ જ વાત ચાલે છે. એ જ વાત ચાલે છે. જે મને દેખાતું નથી એ પરોક્ષ છે. જે દેખાતું નથી તે, એટલે દેખાતું શું નથી? પરમાત્મા તત્વ દેખાતું નથી. રાઈટ? અને જે દેખાય છે, હું ભૂલી ગયો, દેખાય છે એ પરોક્ષ કે પરોક્ષ અને અપરોક્ષ નું શું? પરોક્ષ નું શું દેખાય છે તેને પરોક્ષ કહેવાય કે ના દેખાય તેને પરોક્ષ કહેવાય? હું ભૂલી ગયો. પરોક્ષ એટલે જે ના દેખાય તે. તમે જુઓ છો, તમારી જોડે ડિક્શનરી છે, એમાં જુઓ. ના, મેં તમને ઓચિંતું પૂછ્યું ને, એટલે તમે એ કર્યા. આપણે 1 મિનિટ કીર્તન કરો એટલે તમને બરોબર આવી જવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તમે જોયું? ના, જોયું નથી. હું ગૂગલ કરું છું. ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे અપરોક્ષ એટલે કે જે ના દેખાય તે हाँ not invisible हाँ not invisible ना देखाय એટલે ઇનવિઝિબલ. perceptible हाँ perceptible એટલે કે direct intuitive knowledge Aparoksh is considered that, while Paroksh is considered this. हाँ This means Paroksha. हाँ એટલે કે જે સામે છે દેખાય છે हाँ તે પરોક્ષ. हाँ પરોક્ષ એટલે હાજર હાજર. हाँ હા યા हाँ એવું જ ને. हाँ પરોક્ષ એટલે દેખાય એટલે હાજર, બરોબર. યા हाँ ના અને અહીંયા આગળ લખ્યું છે અપરોક્ષ is a compound of the terms and paroksha, which can also mean not beyond the eye or out of sight. Out of આ sight. ઇંગ્લિશે ગરબડ કરી હું પેલી આપટેની ચોપડી લઈ આવું. Yeah. યા Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram 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 Hare Hare
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બોલો. પરોક્ષ વિશેષણ છે. दृष्टि परास से परे या बाहर जो दिखाई न देते अगोचर અગોચર એટલે ના દેખાય રાઈટ. ના દેખાય તે પરોક્ષ. ના, પરોક્ષ ની વાત કરે છે. પરોક્ષ એટલે ના દેખાય એ અગોચર. અગોચર. હવે આગળ જવું તો અપરોક્ષ સમજણ પડી જશે. પડી જશે. હવે એટલે જે દેખાય નહીં એ પરોક્ષ. પ્રત્યક્ષ નું ઓપોઝિટ. પ્રત્યક્ષ નું ઓપોઝિટ. પ્રત્યક્ષ નું ઓપોઝિટ પરોક્ષ. ઓલરાઈટ. એટલે અહીં આગળ એમ કે છે કે આ જે પ્રત્યક્ષ દેખાય છે તે જગત, એ પ્રત્યક્ષ દેખાય છે, આંખ વડે દેખાય છે, એ બધું છે એ મિથ્યા છે. અને એ બધાનો અગ્રહણ એટલે કે એને ગ્રહણ કરવાનું નથી. પણ જે પરોક્ષ છે, જે આત્મ સ્વરૂપે જે છે તે ચેતન, જેના આધારે આ બધી વસ્તુઓ દેખાઈ રહેલી જે દેખાય છે એ જેના આધારે છે તે પરોક્ષ, એ અવ્યક્ત વસ્તુઓ, એ આત્મ પરાત્મ વસ્તુ છે, પરાત્મ તત્વ છે. ખ્યાલ આવ્યો? અને એને ગ્રહણ કરવાની અને આપણો ભાવ જે છે એ પરમાત્મ તત્વની અંદર જ રાખવાનું. અને આવી રીતે સર્વની અંદર એ પરમાત્મ તત્વ અવ્યક્ત સ્વરૂપે બેઠેલું છે જ. અને એને આપણે પ્રણામ કરીએ, એને અનુલક્ષીને બધી ક્રિયાઓ કરીએ છીએ જ્યારે, એને યાદ રાખીને એના માટે એ બધી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ બધી ભક્તિમય કે જ્ઞાનમય હોય છે. ખ્યાલ આવ્યો? જ્યારે આ પરમાત્મ તત્વ જે છે, જે સર્વની અંદર વ્યાપેલું છે, સર્વત્ર છે, એને અનુલક્ષીને જે કઈ ક્રિયા કરવામાં આવે છે, જે કઈ યજન કરવામાં આવે છે, જે કઈ એના માટે એનું સ્મરણ કરો કે એના માટે વાંચો, એના વિશે સાંભળો, એનું યજન કરો, જે એને નમસ્કાર કરો, એ બધી ભક્તિની પ્રક્રિયાઓ છે બધી. અને જે નથી દેખાતું એને પરમાત્મા નહીં પણ આત્મ સ્વરૂપે જોવું, બ્રહ્મ સ્વરૂપે જોવું. અને એવો ભાવ રાખીને પોતે જ્યારે પોતાની વૃત્તિ રાખે છે, સર્વની અંદર બ્રહ્મ ભાવ, આત્મ ભાવ રાખે છે, એ જ્ઞાનની નિષ્ઠા છે, પેલી ભક્તિની નિષ્ઠા છે. ખ્યાલ આવ્યો તમને? છે તો બંને એક જ, બંને એક જ છે, પણ એકને જ્ઞાન કે છે, એકને ભક્તિ કે છે. ખ્યાલ આવ્યો? હું જયારે એમ કઉ છું કે સર્વની અંદર મારો રામ રહેલો છે, એમ સમજીને હું કીટ અંકલ ની અંદર રહેલા રામને પ્રણામ કરું છું, ત્યારે એ ભક્તિ નિષ્ઠાની પ્રવૃત્તિ છે. પણ હું એમ વિચારું કે કીટ અંકલ ની અંદર બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે, એ પણ મારી એવું જ આત્મ તત્વ મારામાં છે ને એમનામાં છે, અને એમના આત્મ તત્વ જે છે અંદર, એમની અંદર જે આત્મ તત્વ છે એ જ મારું તત્વ છે. આ રીતનો જે મારો વિચાર છે જ્ઞાન નિષ્ઠા છે. આ પ્રમાણેનો ભાવ છે મારી જ્ઞાન ભાવ છે, જ્ઞાન નિષ્ઠા.
હમ, આત્મભાવ છે. ખ્યાલ આવ્યો? હમ. પેલો પરમાત્મ એટલે ભાવ છે, આ આત્મભાવ છે, બીજું કઈ છે નહીં. આપણે તો પછી વિચાર છે, શબ્દ વિચાર, હમ. વિચાર goes to જ્ઞાન માર્ગ. ઓલવેઝ યસ. હવે હવે ભક્તિને લગતો વિચાર જેવો શબ્દ કહો. ભાવ ભક્તિને હવે વિચાર જે છે એ ક્યાં થાય છે? મનમાં થાય છે. હા, વિચાર બોલાતો જ નહીં, બોલાય પહેલા બોલતા પહેલા વિચાર મનમાં આવે ને. યા એટલે જે વિચાર જ્ઞાનનો શબ્દ છે અને સ્મરણ છે એ ભક્તિનો શબ્દ છે. ઓકે. હવે થોડી જ્ઞાન પડી. યા ખ્યાલ આવ્યો? યા બીજાની અંદર આત્મા આત્મા છે એવો વિચાર કરે છે, એવો ભાવ રાખે છે, એ જ્ઞાન નિષ્ઠા. અને બીજાની અંદર રામ રહેલો છે એમ અંદરની અંદર રહેલા રામનું જ સ્મરણ એ અમે કરીએ છીએ હવે જ્યારે. બીજો સવાલ. હવે બીજો સવાલ. વિવેક ચૂડામણી જ્ઞાન બેઝ છે ઓફકોર્સ. અને અપરોક્ષ અનુભૂતિ એ મને નથી ખબર. હજુ મેં જો એ શ્લોક એ ગ્રંથ પકડ્યો જ નથી, મેં સાંભળ્યો જ નથી, વાંચ્યો નથી કોઈ દિવસ. ના, એટલે હું તો ટાઇટલ ની વાત કરું છું. અંદર શું છે ખબર નહીં, ડબ્બાની વાત કરું છું. એની અંદર પરમાત્મા દર્શન જ હશે. એમ? ઓ ચોક્કસ. કારણ કે જુઓ, પરોક્ષ જે છે એ પરોક્ષ વસ્તુ શું છે? જે દેખાતું નથી તે. બરાબર. પ્રત્યક્ષ જે છે તે તો જગત છે, અને પરોક્ષ જે દેખાતું નથી પણ છે ખરું, એ વસ્તુ અવ્યક્ત છે. એ પરમાત્મા તત્વ, એ આત્મ તત્વ છે. અને એ પરોક્ષ છે, એને જોઈ શકાતું નથી પણ એને અનુભવી શકાય. એટલે જે ના જોઈ શકાય તેવાને જોવું એ અપરોક્ષાનુભૂતિ, એટલે કે પરમાત્મા દર્શન. ખ્યાલ આવ્યો? અર્જુને જે વિરાટ સ્વરૂપ જોયું એ અપરોક્ષાનુભૂતિ, કે જે જોઈ શકાય તેવું નથી, નરી આંખે જોઈ શકાય તેવું નથી, પણ એ વસ્તુ એને જોઈ, એના માટે અપરોક્ષ બની. શાથી બની? દિવ્ય ચક્ષુ વડે. અને એ દિવ્ય ચક્ષુ એટલે જ જ્ઞાન ચક્ષુ. અને એને અનુભૂતિ પણ થઈ. એને આમ જોયું છે એવું લાગ્યું એને કે હું આ બધું જોઈ રહ્યો છું. એટલે એ અપરોક્ષાનુભૂતિ છે. સીતારામ. સીતારામ. તો આપણે જે શિષ્ય સ્નેહમ શ્લોક કે છે એ દિવ્ય ચક્ષુ તો 10મા અધ્યાયમાં આયા, રાઈટ? હજુ તો શિષ્ય સ્નેહમ ત્યાં કે છે, ત્યાં એ પોતે શિષ્ય બને છે, બનું છું એમ કે છે ખાલી. પણ એમાં શિષ્ય ભાવ એને તે વખત ત્યાં આવ્યો પણ નથી, કારણ કે એ બોલ્યો જ છે ખાલી. એ બોલ્યો કે હું તમારો શિષ્ય છું, શિષ્ય સ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન, હું તમારે શરણે આવ્યો છું. એટલે આ શરણે આવ્યો છું તે એમણે કહ્યું કે આ બધાને જો ને આ બધાને માર, તો મારતો તો છું નહીં તું, અને હું નહીં લડું એમ કે છે.
ગુરુ ને હા. સામે જવાબ આલે છે કે હું નહીં કરું, હમ. તમે કહો છો એ નહીં કરું. હમ. એટલે એ જે શરૂઆતમાં એ શિષ્ય બન્યો નથી, હજુ બનશે આગળ. જેમ 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 એને જ્ઞાન આપશે હા. એમ એને ખબર પડશે કે આ હું પહેલા તો એમનેમ ગુરુ બોલી ગયો, પણ ખરેખર આ હા. જ ગુરુ છે. એને ઓકે. ખ્યાબર પડશે અને હા. પછી ગુરુ દર્શન કરાવશે એને. એને ખીચડી કાચી ખાધી હતી એમ. કાચી નહીં ઓકે. ખાધી, હા. એ વસ્તુ જુદી છે, ફરી સમજાવીશું આપણે. ઓકે. સીતારામ. એ શ્લોક આવે ત્યારે મને કહેજો. હા. હા. ઓકે. સીતારામ. તો આ 340 માટે તમે વાંચો. संसार बंधन से सर्वथा मुक्त होने में सर्वात्म भाव, सबको आत्म रूप देखने के भाव से बढ़कर और कोई हेतु नहीं है। निरंतर आत्मनिष्ठा में स्थित रहने से दृश्य का अग्रहण बाद होने पर इस सर्वात्म भाव की प्राप्ति होती है। भावार्थ, संसार बंधन का एकमात्र कारण है कि समस्त दृश्य पदार्थों को भिन्न भिन्न मानकर उनके प्रति आसक्ति का होना। आत्मज्ञान के बाद ज्ञानी की समदस्ती हो जाती है। वह समस्त दृश्य पदार्थों में एक आत्मा को ही सर्वत्र देखता है तथा किसी में भेद नहीं करता, एवं इसी आत्मनिष्ठा में स्थित रहता है। मुक्ति का केवल यही हेतु है। फरी वाँचू एक वखत? વાંચો. सीताराम. સીતારામ. संसार बंधन का एकमात्र कारण है कि समस्त दृश्य पदार्थों को भिन्न भिन्न मानकर उनके प्रति आसक्ति का होना। आत्मज्ञान के बाद ज्ञानी की समदृष्टि हो जाती है। वह समस्त दृश्यों पदार्थों में एक आत्मा को ही सर्वत्र देखता है तथा किसी में भेद नहीं करता, एवं इसी आत्मनिष्ठा में स्थित रहता है। मुक्ति का केवल यही हेतु है। आ तो पेलू गीता ना श्लोक आयो, काच माटी ने काच ने सोनू સરખું છે. હે? સમલોષ્ટાશ્મ કાંચનવત. યા રાઈટ. યા એટલે બધાની અંદર બધે આમાં શું છે કે આપણે કહીએ છીએ કે આને હીરો કહેવાય ને આ કોલસો છે ને આ લાકડું છે, એ આપણે કરીએ છીએ. બાકી બધામાં કાર્બન જ છે ને. કોલસામાં કાર્બન છે ને હીરામાં કાર્બન છે, રાઈટ. અને લાકડું છે એમાં કાર્બન છે. એટલે જયારે વૈજ્ઞાનિક એને કાર્બન તરીકે જ જુએ, સી, એમ આ આખું જગત જે છે કેલોરીફિક વેલ્યુ બધે છે. હે એમ આખું જગત જે છે એને જુદી જુદી રીતે જોવાનું નથી. કારણ કે આપણે શું જોઈએ છે, આ કલાડી છે, આ ઘડો છે, આ કુલડી છે, આ લોટો છે, આ જગ છે, આ ભોટવો છે. અને જ્ઞાની દ્રષ્ટિ શું છે, આ બધું માટી છે. એમ ખ્યાલ આવ્યો? આ બધું પરમાત્મા તત્વ છે એમ. અંત તો હેમ નું હેમ. ધેટ્સ વોટ ઇટ ઇઝ. આપણે માટીની વાત કરી, પણ સોનાની વાત છે. યા કે ભાઈ આ વીંટી કહેવાય, આ કંદોરો છે, આ ગળાનો હાર છે, આ મુકુટ છે, આ બંગડીઓ છે, આ વીંટી છે, રાઈટ. કે ભાઈ આ પોચા હકર છે, આ માથાનું પેલું એ છે, બંદી છે. એવું બધું જુદી જુદા ઘરેણા હોય ને.
યા પણ મૂળ જયારે ગણતરી કરવાની આવે કે કેટલાનું થયું ભાઈ, તો કે જુઓ ને હવે 60,000 તોલો છે, રાઈટ? આ બધું થઈને 50 તોલા થાય છે, એટલે તમારા 30 લાખ થયા એમ કે. પોટલું ખોલો તમારું. તમારું તમારું પોટલું ખોલો એટલે તમને પોટલી આપું. એટલે મૂળ એનું મૂળ શું છે, મૂળમાં શું છે, મૂળમાં સોનું છે, મૂળમાં પરમાત્મા તત્વ જ બધે છે, એ જ મૂળ દ્રષ્ટિ રાખવાની છે. સીતારામ, સીતારામ સીતારામ. આગળ જઈએ. દ્રક્ષ્યાગ્રહણમ કથમ नु ઘટતે દેહાત્મના તિષ્ઠતો બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસ તત્ક્રિયામ કુર્વત સંન્યસ્તાખિલ ધર્મ કર્મ વિષયૈર નિત્યાત્મનિષ્ઠા પરૈર તત્વજ્ઞૈકરણીયમાત્મનિ સદા આનંદેચ્છુભિર્યત્નતઃ. તો અહીંયા આગળ આ જે 341મો શ્લોક છે એનું ગુજરાત હિન્દીમાં શું ટ્રાન્સલેશન કર્યું છે? જો લોગ देहात्म बुद्धि से स्थित रहकर बाह्य पदार्थों की मन में आसक्ति रखकर उन्हीं के लिए निरंतर काम में लगे रहते हैं, उनको दृश्य की अप्रतीति कैसे हो सकती है? इसीलिए नित्यानंद के इच्छुक तत्वज्ञानी को चाहिए कि वह समस्त धर्म कर्म एवं विषयों को त्याग कर निरंतर आत्मनिष्ठा में तत्पर होकर अपने आत्मा में प्रतीत होने वाले इस दृश्य प्रपंच का प्रयत्न पूर्वक बाध करे. बहु मोटी बात करी दीदी छे કે છે કે આ બધી પહેલી જે લીટી છે આપણા માટેની છે. જે લોકો દેહાત્મ બુદ્ધિથી સ્થિત રહી, આપણે બધા દેહાત્મ બુદ્ધિમાં સ્થિત છીએ, અને બાહ્ય પદાર્થો કી મન में આસક્તિ રખ કર, કારણ કે આપણે બધું બહારની વસ્તુઓ ઈચ્છીએ છીએ ને, સારા કપડા, સારું ખાવાનું, સારું સાંભળવાનું, અને સારું ઘર, સારું પીવાનું, સારું સુવાનું, આ બધી પદાર્થો જે છે એના માટે મનમાં આસક્તિ રાખી અને એના માટે निरंतर कर्म करिए છીએ, निरंतर काम में लगे रहते हैं. उनको दृश्य की अप्रतीति कैसे हो सकती है? એને આ દ્રશ્ય, આ જગત ના દેખાય એવું તો બને જ નહીં ને. એ તો જગતને જોયા જ કરે છે અને સાચું જ માને છે. એને કઈ અસત્ય માલુમ પડવાનું જ નથી એના જગત, કારણ કે લઈને ઘેર આવે છે કપડા મેસીજ માંથી, અને સોની દુકાનેથી ઘરેણાં પણ લાવે છે. એ શોપરાઇટમાં જઈને આઈસ્ક્રીમ લઈ આવે છે, રાઈટ? એટલે એને તો લઈને આવ્યો છે, એટલે એના માટે આ દ્રશ્ય જગત જે છે એ ખોટું કેવી રીતે કહી શકાય? એના માટે ખોટું થઈ જ ના શકે. એ તો કે તમે કેવી વાત કરો છો, હું આ લઈને આવ્યો ને મારી સામે દેખાય છે, હાથમાં પકડેલું છે આઈસ્ક્રીમ નો ડબ્બો, કેવી રીતે તમે કહો છો કે મિથ્યા છે, આ મિથ્યા છે? ઠંડુ લાગે છે મને, ચમચી લઈને ખાઉં છું તો ગરી હોત લાગે છે. દૂધ જેટલી સરસ ચીકાશ ને મીઠાશ છે બધી, એવું છે. એટલે અહીં આગળ કહેવામાં આવે છે કે જેને નિત્યાનંદની ઈચ્છુક છે, જે મુક્તિની ઈચ્છા રાખે છે, સચ્ચિત આનંદ સ્વરૂપની અંદર જેને પગથિયું મૂકવું છે, આત્માનો આનંદ જેને માણવો છે, એની ઈચ્છા રાખનાર પુરુષ જે તત્વજ્ઞાની છે, એને શું કરવું પડે? એને સમસ્ત ધર્મ કર્મ અને વિષયોનો ત્યાગ કરવો જોઈએ.
ધર્મ પણ કહી દીધું. જુઓ તમે, હમ, ધર્મ એટલા માટે, ધર્મ જે છે એ તો આ ધારણ કરેલો છે ને. હમ, ધર્મ કોને કહેવાય? જે ધારણ કરાય છે તે ધર્મ. હમ, મેં ગૃહસ્થ ધર્મ ધારણ કર્યો છે એટલે હું ગૃહસ્થ છું. એટલે કે છે કે તું ગૃહસ્થ નો ધર્મ ત્યાગી દે. હમ, તાકે છે કે તું ભાઈ શું કે વાનપ્રસ્થ થઈ જાય, તો એને પછી વાનપ્રસ્થ નો ધર્મ ધારણ કર્યો. હમ, એટલે વાનપ્રસ્થ નો ધર્મ. પછી કહે કે સંન્યાસી નો ધર્મ લીધો, તો કે આ સંન્યાસી નો ધર્મ તું ત્યાગી દે. હમ, એટલે કર્મ તો જો કે જતા જ રહેવાના છે. હમ, કર્મ અને વિષયોનો ત્યાગ તો બરાબર છે, પણ સંન્યાસી નો ધર્મ પણ ત્યાગી દે. હમ, અને નિરંતર આત્મનિષ્ઠામાં, કારણ કે સંન્યાસી કોને કહેવાય એની બી ડેફિનેશન છે કે જેણે સંસારનો ત્યાગ કર્યો છે, કાશાય રંગના લાલ કપડા પહેર્યા છે, જેણે કેસરી વસ્ત્ર ધારણ કરેલો અને હાથમાં દંડ લઈ માથું મૂડેલો છે અને કમંડળ હાથમાં છે, એને પોતે નિત્ય ચાલ્યા કરે છે, એ સંન્યાસી નો ધર્મ છે. હમ, તો કે આ ધર્મ નહીં તારો. ધર્મ દેહના કારણે છે. કારણ કે જે તાજું જન્મેલું બાળક છે એને તો ધર્મ છે જ નહીં. હમ, એ ભલે હિન્દુના ઘરમાં જન્મ્યું હોય, એને જન્મીને તરત કોઈ ક્રિશ્ચનને કે મુસલમાનને આપી દો, તો એને ઘેર એ મોટો થશે તો એ મુસલમાન ધર્મ કરવાનો કે નહીં. એટલે દેહ ધર્મ જે છે એ તો દેહને છે, આત્માને કોઈ ધર્મ નથી. આત્માના માટે કોઈ ઇસ્લામ નથી, કોઈ જીસસ નથી, કોઈ ઈસાઈ ધર્મ નથી, કે કોઈ સનાતન ધર્મ નહીં, હિન્દુ, એવું કશું નથી આત્મા માટે. એટલે અહીં ત્યાં સુધીની વાત કરે છે કે તું આત્મનિષ્ઠામાં તત્પર થઈ જા. એટલે તું તારો તું આત્મા છું એટલું જ જાણ, દેહ છું એ જાણવાની તાર જરૂર નથી. અને પોતાના આત્માની અંદર પ્રતીત થનારો જે તારા આત્મામાં તને જે આ બધું આખું દ્રશ્ય પ્રપંચ દેખાય છે, જગત, એને છોડી દે, એનો ત્યાગ કરતું. દ્રશ્ય પ્રપંચ માત્ર નો તું ત્યાગ કર. જગતનો જે આ બધું દેખાય છે બધું મિથ્યા છે, ખોટું છે, એમ સમજી અને છોડી દે. અને કેવલ આત્મા જ નિત્ય સત્ય છે. અને આત્માની અંદર જ તું વિચરણ કર. તારું મન કહે જવું ના જોઈએ, તારી જ્ઞાનેન્દ્રિયો ક્યાંય વિચરણ ના કરવી જોઈએ, તારી કર્મેન્દ્રિયો પણ કશી વસ્તુના પરિગ્રહણની અંદર એ કોઈ ચંચુપાત ના કરે. આવી જે વસ્તુ છે, અને કેવલ આત્માની અંદર જ વૃત્તિ રાખે, એ આત્મનિષ્ઠાની અંદર તત્પર થયેલો વ્યક્તિ છે. અને એ જ આત્માની પ્રતીતિ કરે, એને આત્મા શું છે એ ખબર પડે. કારણ કે જ્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ, જગત તરફ દ્રષ્ટિ રહેશે, ત્યાં સુધી આત્મ તત્વની ખબર પડે નહીં. એટલે આ જ્ઞાનની નિષ્ઠા છે. ખ્યાલ આવ્યો? એ વાત અહીં કહેવામાં આવી છે. હવે તમે આના વિશે વાંચો. सीताराम। जो लोग देहात्म बुद्धि में स्थिर रहकर बाह्य पदार्थों को मन में आसक्ति रखकर उन्हीं के लिए निरंतर काम में लगे रहते हैं, उनको दृश्य की अप्रतीति कैसे हो सकती है? उनको दृश्य की अप्रतीति कैसे हो सकती है? इसीलिए नित्यानंद के इच्छुक तत्वज्ञानी को चाहिए कि समस्त धर्म, कर्म एवं विषयों को त्याग कर निरंतर आत्मनिष्ठा में तत्पर हो, अपने आत्मा में प्रतीत होने वाले इस दृश्य प्रपंच का
પ્રયત્ન પૂર્વક બાદ કરે. પ્રપંચ શબ્દ છે એટલે એની નેગેટિવ વેલ્યુ છે એની, રાઈટ? છે એટલે કે આ જગત જે છે એ જગત મિથ્યા છે અને એટલા માટે એને પ્રપંચ કહેવામાં આવ્યું છે વસ્તુને. હવે હું ભાવાર્થ વાંચું છું. नित्यानंद आत्मा की उपलब्धि के लिए देहात्म बुद्धि का त्याग कर देना चाहिए तथा सभी प्रकार के धर्म कर्म आदि साधना विषयों का त्याग करके निरंतर आत्मनिष्ठा में ही लगे रहना चाहिए तथा इस समस्त दृश्य प्रपंच का बात कर देना चाहिए. અહીં આગળ તમે એમ કહો છો તો એટલે જગતનો ત્યાગ કરવો. હે? અહીં આગળ રામાઈ સુમરી છે, ગાય રામી. ના 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 ના, એ ગાય રામી અહીં છે જ નહીં. નથી? ઓકે, અહીં છે જ નહીં. તમે એમ કહી શકો આ અવસ્થા કેવી છે? ભક્તિ માર્ગની અવસ્થા આ કોને કહેવાય? જે ચૈતન્ય મહાપ્રભુ એ પોતે સંકીર્તનની અંદર અને જે પેલું ત્યાં કયું મંદિર છે, જગન્નાથના મંદિરમાં એની મૂર્તિ જોઈને એટલા ભાવાવેશમાં આવી જતા હતા અને જ્યાં હરિ હરિ હરે કૃષ્ણ અને ભૂરો ભૂરો રંગ જુએ ને એને ફરી યાદ આવે અને એમાં એટલા બધા એ થઈ જાય કે પોતે સમુદ્રને ભેટવા દોડી જાય અને એ જ્યાં ને ત્યાં પોતે એટલી પાગલ દશામાં છે પરમાત્મા પ્રત્યે કે સર્વત્ર એ દર્શન કરે છે અને સર્વત્ર કૃષ્ણનું દર્શન કરતા કરતા એ 3x5 ની ઓરડી, નાની ઓરડીની અંદર એમને પૂરી રાખવા પડે છે. કારણ કે આ મહાપ્રભુ એ કઈ જાય કહેવાય નહીં. એકવાર હરિભાવમાં આવીને દોડ્યા, તે સમુદ્રની અંદર ગયા રાત્રે, કોઈને ખબર નહીં. સવારમાં શિષ્યો ઉઠ્યા, જોયા કે આ મહારાજશ્રી નથી, ક્યાં છે? ચૈતન્ય મહાપ્રભુ દેખાતા નથી. તો શોધખોળ કરી, દિવસ આખો ગયો તોય કોઈ મળે નહીં. અને તારે કોક કહ્યું કે એક માછીમાર જે છે એને મળ્યા હવારમાં, પોરમાં માછલી લેવા ગયો છે. તે માછીમારે એને હાથ પકડીને તણાતા એને પકડીને પોતાની નાવમાં મૂક્યા. તે માછીમાર ફરી કીર્તન કરતો થઈ ગયો અને તો બેશુદ્ધ અવસ્થામાં પડ્યા છે. અને એટલે એમને પેલી 3x5 ની ઓરડીમાં રાખતા, ત્યાં આગળ પોતે સર્વત્ર કૃષ્ણની ભાવનામાં બધે ચુંબન કરે છે ભીત ઉપર. ત્યાં ભીત પર લોહીના એમના ડાઘાઓ બધે પડેલા છે. જગન્નાથના મંદિરે, જગન્નાથપુરી જાઓ તમે તો આ ચૈતન્ય મહાપ્રભુ જ્યાં રહ્યા હતા એ આશ્રમે જજો તમે. અને જે ઓરડી છે એ ઓરડીનું બહારનું કેવડું છે ખબર છે? 1.5 ફૂટ પહોળું અને 2 ફૂટ હાઈટ. એમાં ઘૂંટણીએ પડીને જ જવું પડે તમારે. અને એક નાની બારી છે 2x2 ની ત્યાં આગળ. અને એ બારીમાંથી તમે અંદર જુઓ તો બધે લોહીના ડાઘા છે અને હોઠ થી લોહી પડેલું છે બધું, એ તમને દેખાય ત્યાં આગળ. ત્યારે તમને ખ્યાલ આવે કે કૃષ્ણ ભાવની અંદર સર્વત્ર કૃષ્ણ નું દર્શન કરતા કરતા આ ચૈતન્ય મહાપ્રભુ કેવા બેભાન અવસ્થામાં ટોટલી થઈ જાય છે.
જેની કલ્પના તમે ના કરી શકી એવો હરિભાવ. ખ્યાલ આવ્યો કે પ્રસાદની વાત કરું. હવે તમે આ ચેપ્ટર ખોલ્યું ત્યારે હું તમને કહું કે જગન્નાથ પુરીના મંદિરમાં પ્રસાદ માટે ભાત બનાવે. ત્યાં આગળ એ ભાત બનાવે તો 3-4 દાડા પછી શું કરે? પડી રહેલો જે પ્રસાદ છે ભાત ગાયોને ખાવા બહાર નાખી દે એક સાઈડ પર. જે 4-5 દિવસ જૂનો છે એ ભાત ભક્ષણ કરવા ચૈતન્ય મહાપ્રભુ જાય છે કે મારા પ્રભુનો પ્રસાદ છે એમ. જે આપણે તો એને અડીએ અને એ બાજુ થઈને જઈએ નહીં, એટલી બધી માખો બમણતી હોય ત્યાં. તમને ખ્યાલ આવ્યો? એટલે જે જગત જે છે, જગત જેને અસભ્ય માને છે, જગત જેને ગંધાયેલું માને છે, ગંધાતો ભાત, એ ભાત પેલા ચૈતન્ય મહાપ્રભુ એને લઈને એની ભિક્ષા કરે છે. જેને ગરીબ જે ભીખ માંગનારો છે ને એ પણ ના આડે એને. અને એને મારા પરમાત્માની પ્રસાદી છે એમ સમજીને પિકઅપ કરે છે. અને પેલા બધા શિષ્યો એમના આ છે એ તો અડતાય નથી એ ભાતને, પાગલ ગણે છે મહાપ્રભુને. તો આવા બધા ઘણા કિસ્સાઓ છે. પણ એ જે ભક્તિના કિસ્સાઓ છે ને આમના આ મહાપ્રભુના, એવા જ જ્ઞાન વિષયક કિસ્સાઓ, ઋષભદેવના કિસ્સાઓ આપણે તે દિવસે વાંચ્યા હતા ને? ઋષભદેવના વાંચ્યા હતા ને? એ જ્ઞાન નિષ્ઠા વાળા, પેલા હરિભાવ વાળા, પરમાત્મા નિષ્ઠા વાળા. પરમાત્મા નિષ્ઠા વાળા જે છે ને એવા આ જે અહીંયા પરમાત્મા નિષ્ઠાની પરાકાષ્ઠા જેને કે ને એ જ છે, મહાપ્રભુની જ છે. એટલે ભલે મહાપ્રભુ કૃષ્ણ કીર્તન કરે છે પણ એ જ ચૈતન્ય મહાપ્રભુને કૃષ્ણ પણ માને છે, કૃષ્ણનો અવતાર માને છે ને, એ કૃષ્ણ જ આયેલા છે એમ સમજે છે ને. ચૈતન્ય મહાપ્રભુના જે શિષ્યો છે એ તો ચૈતન્ય મહાપ્રભુને શ્રી કૃષ્ણ જ માને છે. એનું કારણ જ આ છે કે પરમાત્મા ભાવ હરિભાવની એક મોટી પરાકાષ્ઠા છે એ પોતે, કે પોતાના પરમાત્મા પોતાના ભગવાનની અંદર એટલા પાગલ થઈ ગયેલી વ્યક્તિ છે. એટલા માટે તો પેલું ભજન છે, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. હા, હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. અને નિત્યાનંદ એટલે બાલરામ. ના, નિત્યાનંદ એ બીજા છે, એમ એ બીજા એમના શિષ્ય છે. નિત્યાનંદ એ પાગલ છે, એ ઘણા પાગલ, એ પાગલ છે. પણ એ નિત્યાનંદ ને ફરી પાછે એમણે જ કહ્યું, આજ્ઞા આપી કે તમે લગ્ન કરી દો. એવું છે. એ બધું થોડુંક અમુક વસ્તુઓ જે છે એની અંદર તમને અમુક વસ્તુ ગમે નહીં, તમને એવી બધી છે. પણ એને બહુ ચૈતન્ય મહાપ્રભુ ને નિત્યાનંદ નું જે બધું છે ને એને સમજવા માટે થોડીક આપણી દ્રષ્ટિ પણ થોડી પાગલ જોઈએ તો થાય, તો એને બરાબર સમજી શકો. એને બાકી હા, બાકી નોર્મલ જે માણસ એ ચરિત્ર વાંચે ને તો મારું એવું માનવું છે કે 3-4 ચેપ્ટર વાંચીને મૂકી દે એક બાજુ, કે ચોપડી વાંચવા જેવી નથી.
કશું છે નહીં આમાં. એટલે એમાં બધું બધું એવું જ છે બધું. પણ પૂરી જેને કે મને વાંચવી જ છે અને જેની નિષ્ઠા થઈ છે એ જ માણસ એને વાંચે અને એ વાંચે પછી ત્યારે એને અમુક ખ્યાલ આવે કે સાલું આ કેટલો બધો ભાવ છે. આખી રાત રોજ કીર્તન કરે, આખી રાત રોજ બારણા બંધ કરીને આખી રાત એવરી ડે. બોલો, હવે એટલું કીર્તન કોણ કરે? ચૈતન્ય આપણે એવું કરીએ, એક વખત ચૈતન્ય મહાપ્રભુની જે ચરિત્ર પર જ આપણે વાંચીશું, આ ઝૂમ સેશનમાં જ કરીશું. ચાલો, મજા આવે એવું છે અને જાણવા જેવું છે અને એના કારણે કીર્તનમાં નિષ્ઠા થાય એવું છે એ ચરિત્ર. હરિનામની અંદર એક પ્રકારની તમને નિષ્ઠા જાગે એવું ચરિત્ર છે. ચાલો આગળ જઈએ. તમે આ વાંચ્યું આના વિશે? વાંચ્યું. ઓકે, તો તમે મને પ્રશ્ન શું કર્યો હતો? છેલ્લો પ્રશ્ન કરે તો એ નિત્યાનંદ નો કર્યો હતો. નિત્યાનંદ એટલે બલરામ. ના, એનો પહેલો. એના પહેલા પ્રશ્ન દ્રશ્ય પ્રપંચ વિશે કશું કહ્યું હતું. કયું કર્યું તો પ્રપંચ એટલે નેગેટિવ વસ્તુ કહેવાય, એનો ત્યાગ કરી દો. પ્રપંચ માત્ર ત્યાજ્ય છે. That's right. એવું કહેતો. બરાબર. ચાલો આગળ જઈએ. 342. સાર્વાત્મ્ય સિદ્ધિ ભિક્ષુ કૃત શ્રવણ કર્મણ સમાધિમ વિદધ્યાત્યેષા શાંતો દાંત ઇતિ શ્રુતિ. શાંતો દાંત ઉપરતઃ સ્થિતિક્ષુ यह श्रुति यति के लिए वेदांत श्रवण के अनंतर सार्वात्म्य भाव की सिद्धि के लिए समाधि का विधान करती है. सार्वात्म्य सिद्धि है એટલે ભિક્ષુ કૃત શ્રવણ કર્મણ. ભિક્ષુ કૃત શ્રવણ કર્મણ, મને તો આમાં કઈ ખ્યાલ જ ના આવ્યો શું કહેવા માંગે છે. શાંતો દાંત ઉપર તિતક્ષિષુ. બૃહદારણ્યક છે, બૃહદારણ્યક ઉપનિષદ છે. એક મિનિટ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ એક મિનિટ. હવે હા બોલો, હવે બોલો. મળ્યું. ચોથા અધ્યાયમાં ચોથો બ્રાહ્મણ. 4 બસ હા, હવે મળી ગયા. 23મો શ્લોક બી મળ્યો. વાંચું છું તારે. यही बात द्वारा कही गई है. શ્લોક પહેલો વાંચો, શ્લોક વાંચો. આપણો આ શ્લોક શાંતો દાંત ઉપર અતિ સ્થિતિક્ષુ. એવું અહીંયા આગળ કઈ વાંધો જે આવે એ વાંચો. હા, શ્લોકનો ભાવાર્થ વાંચું છું. 23મા શ્લોકનો. यही बात ऋचा द्वारा कही गई है. यह ब्रह्मवेत्ता की नित्य महिमा है, जो कर्म से न तो बढ़ती है और न घटती है. उस महिमा के स्वरूप को जानने वाला होना चाहिए. उसे जानकर
पाप कर्म से लिप्त नहीं होता। अतः इस प्रकार जानने वाला शांत दांत उपरत तितिक्षु और समाहित होकर आत्मा में ही आत्मा को देखता है, सभी को आत्मा देखता है। उसे पुण्य पाप रूप पाप की प्राप्ति नहीं होती। यह संपूर्ण पापों को पार कर जाता है। इसे पाप ताप नहीं पहुंचता। यह सारे पापों का संतप्त करता है, पापों को संतप्त करता है। यह पाप रहित निष्काम निसंशय ब्राह्मण हो जाता है। सम्राट, यह ब्रह्मलोक है, तुम इसे पहुंचा दिए गए हो। ऐसा याज्ञवल्क्य ने कहा। तब जनक ने कहा, वह मैं श्रीमान को विदेह देश देता हूं, साथ ही आपकी दासता करने के लिए अपने आप को भी समर्पण करता हूं। ऐसा वाक्य याज्ञवल्क्य ने कहा। तब जनक ने कहा, याज्ञवल्क्य ने जनक नो संवाद छे। वह जनक ने कहा, वह मैं श्रीमान को विदेह देश देता हूं, साथ ही आपकी दास्ता करने के लिए अपने आप को भी समर्पण करता हूं। शांत दांत समाधान એટલે की लाइन આવી लागे छे। अतः इसी प्रकार जानने वाला शांत दांत उपरत तितिक्षु और समाहित होकर आत्मा में ही आत्मा को देखता है। आ पंचलाइन જેવું લાગે છે। એટલે મારું એવું માનવું છે કે પહેલું તો શાંત એટલે એનું મન શાંત થઈ ગયું હોય, અંતઃકરણની બધી પ્રવૃત્તિઓ શાંત થયેલી હોય। દાંત એટલે કે ઇન્દ્રિયોનું દમન કરવા વાળો હોય, એને દાંત કહેવાય। ઉપર અતિ એટલે કે વિષયોથી ઉપરામતાને પામેલો હોય છે તે, અને તિતિક્ષુ એટલે કે જે સહન કરવાનો એનો સ્વભાવ છે તે, કે વિષયો તો આવતા ને જતા રહે, એને સહન કરવાના, એની જોડે જોડાવાનું નહીં, એનો આવેગ આવે એને સહન કરે। એટલે જગતના જે કઈ વિષયોના આવેગો જે સમુદ્ર, કારણ કે જગત તો સમુદ્ર છે ને, એટલે સમુદ્રની અંદરથી જેમ થપેડા પાણીના મોટા મોટા મોજો આવે ને તમને પછાડે, અને ત્યારે તમે પડી જાઓ અને એની જોડે ઢસડાઈ જાઓ, એવી રીતે વિષયોનો મોજા તમારી ઉપર આયા જ કરે, પણ ત્યારે તમારે સ્થિર રહેવાનું છે। ભલે ને તમારે નીચેથી રેતી હથ ખસતી જાય, કારણ કે પેલું પાણી પાછું જાય ત્યારે રેતી લઈ જાય છે ને, ખબર છે તમને? તમે જો પેલા આગળ ઉભા હો દરિયા કિનારે અને મોટું મોજું આવે અને બહુ મોટું આવે તો તમે તમારાથી હાઈટ થી ઉપરનું આવે જયારે મોજું, તો માણસ અંદર જતો રહે ને। એમ કે છે કે વિષયોના મોજા જે સમુદ્ર જગતના સમુદ્રમાંથી આવે છે એને સહન કરવાનો, એને તિતિક્ષા કે છે। એટલે કે વિષયો તમારી સમક્ષ આયા કરવાના, તે વખતે તમારી અંદર સહનશીલતા જોઈએ કે એનાથી તમારું મન ચડી ના જવું જોઈએ। ઉપર હતી એટલે કે વિષયોથી જે ઉપરામતાને પામ્યો છે તે, એ એટલો બધો એ હોય કે એને હવે વિષયો કઈ કરી શકે નહીં। વિષયોથી ઉપરામ એટલે એ પોતે થાકી ગયો હોય, વિષયોથી થાકી ગયો હોય, અને એને વિષયોને ભોગવીને હવે નાખી દીધા છે એક બાજુ, એના તરફ એ જોતોય નથી।
એના તરફ એ દ્રષ્ટિ પણ કરતું નથી, એ વિષયોથી ઉપરાંત થયેલું છે. જેણે ભોગોને સંપૂર્ણપણે ત્યાગી દીધા છે અને એના તરફ એની દ્રષ્ટિ પણ નથી, ઉપર જ થઈ ગયો છે. એના તરફ એની ઉદાસીનતા એ ઉપર હતી. અને દાંત જે છે એ તો ઇન્દ્રિયોનું દમન કરવા વાળો, કે જે દમ વડે પોતાની ઇન્દ્રિયોને એક એમાં રાખે, કંટ્રોલમાં રાખે, એ દાંત છે. અને જે શાંત છે એ તો મનનું છે, ઇન્દ્રિયોનું છે, મનનું છે બેઝિકલી, કે મન શાંત હોય એકદમ. ગમે તેટલા પેલા એ આવે, શું કહેવાય, સમુદ્રના મોજા આયા કરે અને એને તો એ શાંત રહે. એનો શાંતિનો એક શ્લોક છે ભગવદ્ ગીતાની અંદર, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠ. ભગવદ્ ગીતાની અંદર જે સ્થિત પ્રજ્ઞના શ્લોકો છે ને, એમાં આ શ્લોક છે. એ શાંતિનો શ્લોક છે. હું તમને કહું, આપૂર્યમાણમ, અને આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામ કામી. જેમ સર્વ તરફથી ભરપૂર અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રની અંદર અનેક નદીઓના સઘળા પાણી આવે છે, એને ચલાયમાન ન કરતા એની અંદર સમાતા જ જાય છે સમુદ્રની અંદર. તેમ જે સ્થિર બુદ્ધિ પુરુષોમાં સંપૂર્ણ ભોગો કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર જ સમાઈ જાય છે, તે પુરુષ પરમ શાંતિને પામે છે. ખ્યાલ આવ્યો? કેટલામાં શ્લોક છે? આવો શાંત બે એ બે સમુદ્ર. હે, બે 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 70. અમે બંધ કરી દીધી ગીતા, કશો વાંધો નહીં. સોરી. કશો વાંધો નહીં. એ બે હું તમને કારણ કે છેલ્લે જ તમારો છે, છેલ્લે જ છે, એકદમ છેલ્લે છે. 72. હા, 270 બરાબર છે, 270. તમારું વાત સાચી છે. અને એ પણ પાછો આ બીજો છે એ પણ સારો છે. વિહાય કામાની સર્વાન પુમાંશ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિ અધિગચ્છતિ. પણ શાંતો દાંત ઉપર તિતિક્ષુ, આ એના ભાવ છે. અને કે છે કે આ બધું તો કરવાનું, પણ જોડે જોડે વેદાંતનું શ્રવણ અને સાથે સાથે સાર્વાત્મ્ય ભાવ, સર્વ આત્મ સ્વરૂપ છે એવો ભાવ, એને માટે આ ત્રણ વસ્તુ કરવાની છે. શાંતો દાંતો ઉપરથી તિતક્ષિષુ એટલે મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ, આ બધું જે છે એ એકદમ એમાં આવી જાય. શું કહેવાય, આ બધું એકદમ કંટ્રોલમાં આવી જાય. હું શું વાત કરતો તો એ ભૂલી ગયો, શું બોલતો તો એ જ ભૂલી ગયો હું. સ્થિતપ્રજ્ઞ. હા, સ્થિત પ્રજ્ઞ. પણ એની અંદર જે મન જે છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એ બધી એકદમ શૂન્ય થઈ જાય. અને એને જેમ જેમ કે અનેક નદીઓના પાણી આવે છે, પણ બધું સમુદ્રની અંદર સમાઈ જાય છે. સમુદ્ર ભરાઈને કોઈ દાડે બહાર આવતો નથી. એને પાણી આવે તોય શું, ના આવે તોય શું, હે, એ રીતે એ શાંત થઈ જાય છે. પૂર્ણમદ. હા, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
તો આ રીતે ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયોનું દમન કો, વિષયોથી ઉપરામતા અને મન શાંત હોય અને સાથે સાથે વેદાંત શ્રવણનો અભ્યાસ અને સાર્વત્મ્ય ભાવ, આ સર્વ આત્મ સ્વરૂપ જ છે. જગત દ્રશ્ય દેખાય છે, પણ એને જગતની દ્રષ્ટિએ જોવાનું નથી, એને આત્મભાવ દ્રષ્ટિ દેખવાનું છે. એટલે જેમ પેલા ઘરેણા જોતા હતા એ નહીં, સોનું જોવાનું, આત્મદર્શન કરવાનું દરેક જગ્યાએ. એ ભાવ જે છે એના ઉપર આ 342 નંબરનું વિધાન કરે છે. ખ્યાલ આવ્યો? તો તમે આ 342 માટે વાંચો. હેલો સીતારામ, સીતારામ, સીતારામ. હરે કૃષ્ણ. હા બોલો, વાંચો. સીધા ખબર નહીં મારું મારી ચોપડીનું પાનું ઉડીને આમાં કઈ અડ્યું ટેબ્લેટ પર, તે બંધ થઈ ગયું સાલું. ના સંભળાય છે અંતે. સીતારામ. સીતારામ. વાંચવાનું તો આપણે પતી ગયું. ઓહો, ઓકે. તો આપણે અહીંયા આગળ બંધ રાખીએ. 5 થયા છે, એટલે આવતીકાલે 343 જોઈશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે